જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 17મો સુદેવનો પુત્ર વિલાપ તથા પુરુષોત્તમ માસની કથા દિવ્ય પ્રસાદની કથા વાર્તા સાંભળીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય, માધવરાયની જય। પુરુષોત્તમ માસ એ જપ તપ દાન પુણ્યનો મહિનો છે। આપણાથી થઈ શકે એટલું દાન પુણ્ય કરીએ તો આ અધિક માસમાં તેનું અધિક ફળ મળે છે। અને જો આપણાથી વ્રત ઉપવાસ મંત્ર જાપ ના થઈ શકે તો આપણે પ્રભુનું ફક્ત નામ લઈએ પણ આ માસનો અનાદર ના કરવો જોઈએ। પુરુષોત્તમ માસના અનાદરનું ફળ આપણે ભોગવવું જ પડે છે। આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ ભોગવવું પડે છે। દ્રૌપદીએ પણ પોતાના પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો। તેના પરિણામે તે 5 પુરુષોની પત્ની બની અને તેના જ પરિણામે દુશાસન ભરી સભામાં તેના કેસ ખેંચી અને લાવ્યો અને તેનું વસ્ત્રહરણ કરવાની કોશિશ કરી હતી। પણ મારો વાલો છે એ બધા ઉપર દયાભાવ રાખે છે। તમે એકવાર પણ ખરા હૃદયથી પ્રેમભાવથી તેને યાદ કરો તો તે તમારા સંકટ દૂર કરવા આવી ઊભો રહે છે। દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા કે તરત જ તેના ચીર પૂરવા માટે ભગવાન હાજરા હજુર થઈ ગયા અને તેનો ઉદ્ધાર કર્યો। પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17મો સુદેવનો પુત્ર વિલાપ। સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયો અને તેણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું। આમ ઘણો વખત વીતી ગયો। તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો। એક દિવસ દર્ભ અને સમિત લેવા તે જંગલમાં ગયો। આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો। બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઉતરીને જળ ક્રીડા કરવા લાગ્યા। તેઓ કૂવામાં સંતાકૂકડી રમી રહ્યા હતા। એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી। ભાવીનો ભૂલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો। અહીં તે બરાબર સપડાઈ ગયો। તેણે બહાર નીકળવા માટે ઘણો જ પ્રયત્ન કર્યો પણ તેમાં તેને સફળતા મળી નહીં અને અંતે તે કૂવામાં ગૂંગળાઈ અને મરણ પામ્યો। થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા। તેઓ તો દોડી ગયા અને તેની માતા ગૌતમી પાસે પહોંચી અને તેમને આ બનાવની જાણ કરી। આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યો હતો। આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા। થોડીવાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા। બધાએ ભેગા મળી અને સુખદેવના શબને બહાર કૂવામાંથી કાઢ્યું। પતિ પત્ની તો ચોધાર આંસુએ રડતા હતા। તેઓ પાગલ જેવા બની ગયા હતા। સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો, હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ। અમે તને લીધા વગર ઘેર જવાના નથી। તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ। તારા મિત્રો તને વેદાધ્યયન કરવા બોલાવે છે। ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થા। દીકરા, તારા વગર જીવવું નકામું છે। હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કૂવે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને આ સજા કરી? અરે, મેં તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે કૃપાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો। હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું। મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે। જે વસ્તુ મારા ભાગ્યમાં ના લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા દિવ્ય પ્રસાદની કથા વાર્તા સાંભળીશું। રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે। જેવું નામ તેવું તેનું કામ। તે ક્રૂર અને ઘાતકી હતો। સાધારણ ગુના માટે પણ તે આકરી સજા કરતો હતો। તેના દિલમાં જરા પણ
રહેમ નજર ન હતી. શિકાર તેઓનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓની સાથે સાથે તે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ છોડતો નહીં. તેણે પોતાની જિંદગીમાં કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું ન હતું. તેની આખી જિંદગી પાપભર્યા કાર્યો કરવામાં જ વહી ગઈ હતી. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત, જપ, તપમાં જતો. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે અને દીન દુખિયાઓની મદદ કરે. આમ કરતાં કરતાં રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી. ત્યારે રાજાને પોતે કરેલા પાપના પડછાયા ડરાવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો હતો. રાજાને ક્યાંય ચેન પડતું નહીં. તેને થવા માંડ્યું કે હજી જે પણ થોડી ઘણી જિંદગી બાકી છે તેમાં કંઈક ભલાઈના કામ કરું તો મોત તો શાંતિથી આવે. ઘણાય દિવસના સંતાપ અને વિચારના અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ, ધ્યાન અને તપ કરું, જેથી જીવને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, તેમ સતી નારીએ વિચાર્યું. બંને જણા રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્ર ધારણ કરી અને ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમની સામે મળ્યો. રાજાએ તેના 4 હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યા, હે દેવ, હું મહાઘાતકી છું. પાપ કરતાં પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી. માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથવાળો માણસ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલાં તો હું ડરી ગયો. પછી હિંમત કરીને એની પાસે ગયો અને તેના 4 હાથ વિશે પૂછ્યું. ત્યારે ગોવાળે જણાવ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે તેની પાછળ કનકનું એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો હતો. ત્યાં મેં મારા જેવા એક ગોવાળને જોયો. એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવી મારા હાથ પકડી અને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે એ 4 હાથવાળો થઈ જાય છે. મેં એ પ્રસાદ લીધો એટલે હું 4 હાથવાળો થયો. આ રીતે તે ગોવાળે મને મંદિરમાં લઈ જઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા પણ હાથ 4 થવા પામ્યા હતા. આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈ આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ ન દેખાયો. કનકનો પહાડ ન દેખાતા રાજા તો નિરાશ થઈ ગયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય છે. જેણે પણ જિંદગીમાં એકાદ પુણ્યનું કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાત. આ સાંભળી અને રાજા તો નિરાશ વદને બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે. એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન,
તમારા સદભાગે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનકના પહાડના દર્શન થાય છે. રાજાને તો ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈ આવું છું. એ 5યને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો કે રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવો પડશે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ના થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, તો બીજા 4ને હું ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી અને 5મો હું. આમ આપણે 5 બેસીને ઉપવાસ કરીશું, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું, તો તેના પુણ્યના બળે આપણને બધાને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો અને નગર શેઠ તેમજ પ્રધાનને લઈ પાછો ફર્યો. 5 જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. 5માંથી કોઈ પણ કંઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. 5 પુરુષોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતાં કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી તો હર્ષના આંસુ નીકળી ગયા. 5ને ઘણો જ આનંદ થયો. તેમના આનંદનો પાર ન રહ્યો. 8 દિવસના ઉપવાસના લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. 5 ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5ને પ્રસાદ આપ્યો અને આ પ્રસાદ ખાતા જ બધા ચતુર્ભુજ થઈ ગયા. ત્યારે બધા એકી અવાજે બોલી ઉઠ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું અને અચાનક જ વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને 5ને લઈને વૈકુંઠ ધામમાં પહોંચી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, માધવરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.